એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ કે આપણે જીવનમાં ઘણા લોકોની નાની મોટી મદદ કરતા હોઈએ છીએ અને કરવી પણ જોઈએ, પણ તેના ફળ સ્વરૂપ શું હોઈ શકે, એટલે કે કોઈને કરેલી મદદ છે એ ફોગટ જતી નથી. તેનું આજે મારે તમને એક સત્ય ઘટના આધારિત એક વાત કરવી છે. મુંબઈથી બેંગ્લોર જઈ રહેલી ટ્રેનમાં ટિકિટ ન હોવાના કારણે એક 14 વર્ષની છોકરીની સીટ નીચે છુપાઈ જાય છે અને ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક જ સીટ નીચે છુપાયેલી એ છોકરી પર પડી. ટીસીએ છોકરીને કહ્યું, એ છોકરી ટિકિટ બતાવ. છોકરીએ ડરતા ડરતા કહ્યું કે સાહેબ, મારી પાસે ટિકિટ નથી. ટીસીએ ગુસ્સામાં કહ્યું, તારી પાસે ટિકિટ ના હોય તો પછી ઉતરી જા અહીં. આ છોકરીની ટિકિટ હું આપું છું, એવો સુમધુર સ્વર સાથે પાછળથી એ જ ડબ્બામાં મુસાફરી કરી રહેલી એક સ્ત્રીએ ટીસીને કહ્યું, છોકરીની ટિકિટના રૂપિયા હું આપીશ, ચિંતા નહીં કરો. એ સ્ત્રીનું નામ હતું ઉષા ભટ્ટાચાર્ય, જે પોતે એક પ્રોફેસર હતા. ઉષાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું, બેટા તારે ક્યાં જવું છે? છોકરીએ કહ્યું, મેડમ મને ખબર જ નથી કે મારે ક્યાં જવું છે. ઉષાજીએ છોકરીને કહ્યું, એક કામ કર, તું મારી સાથે બેંગ્લોર ચાલ. ઉષાજીએ ટીસીને કહ્યું, આ છોકરીની બેંગ્લોર સુધીની ટિકિટ આપી દો. ટીસી પાસેથી ટિકિટ લીધા પછી ઉષાજીએ પેલી છોકરીને પૂછ્યું, તારું નામ શું છે બેટા? છોકરીએ કહ્યું, ચિત્રા. બેંગ્લોર પહોંચ્યા પછી ઉષાજીએ ચિત્રાને એક સ્વયંસેવી સંસ્થાને સોંપી અને છોકરીનું એક સારી એવી સ્કૂલમાં એડમિશન પણ કરાવી દીધું. થોડા સમય પછી ઉષાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ, જેના કારણે ઉષાજી અને ચિત્રાનો સંપર્ક આમ જુઓ તો સાવ તૂટી ગયો. ક્યારેક ક્યારેક બંને વચ્ચે ફોન ઉપર વાત થઈ જતી હતી, એથી વિશેષ કંઈ નહીં. લગભગ 20 વર્ષ પછી ઉષાજીને લેક્ચર આપવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા. લેક્ચર પૂરું થઈ ગયા પછી ઉષાજી સાન ફ્રાન્સિસ્કોની એક સારી એવી હોટલમાં જમવા ગયા. જમી લીધા પછી હોટેલનું બિલ આપવા રિસેપ્શન પર પહોંચ્યા તો તેમને ખબર પડી કે પાછળ ઊભા રહેલા એક દંપતીએ, ખૂબસૂરત દંપતી, તેણે તેમનું બિલ ચૂકવી દીધું હતું. ઉષાજીને પણ ખૂબ નવાઈ લાગી, આશ્ચર્ય પામ્યા. હું આ દંપતીને ઓળખતી પણ નથી, છતાંય તેઓએ મારું બિલ ચૂકવી દીધું. એને મનમાં ને મનમાં પ્રશ્ન સૂજ્યા. વિસ્મયતાપૂર્વક ઉષાજીએ દંપતીને પણ પૂછ્યું, આપે મારું બિલ કેમ ચૂકવ્યું? દંપતીએ જે ઊભા હતા એ પૈકી સ્ત્રીએ કહ્યું કે મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટિકિટ સામે આ તો કંઈ નથી. અરે ચિત્રા, તું? આશ્ચર્ય પામ્યા. ઉષાજીજી મોઢેથી અચાનક જ નીકળી ગયું, ચિત્રા એ બીજું કોઈ નહીં મિત્રો, પણ ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરમેન સુધા મૂર્તિ હતા, જે ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. આ નાનકડી વાર્તા છે આપ સૌને માટે. એમણે લખેલા પુસ્તક ધ ડે આઈ સ્ટોપ ડ્રિંકિંગ મિલ્ક માંથી લેવામાં આવી છે. ક્યારેક તમે કોઈકની મદદ કરો અને એનું જીવન એ મદદ છે બદલી શકે છે. જો જીવનમાં કંઈક કમાવા માંગો છો, કંઈક મેળવવા પણ માંગો છો, તો જરૂરિયાતમંદોની મિત્રો મદદ કરતા રહો, પુણ્ય કમાતા રહો, કારણ કે આ એ જ માર્ગ છે જેનાથી આપણને આત્મસંતોષ થાય છે, સ્વર્ગ સુખનો અહેસાસ થાય છે. ઈશ્વર આપણને અનેક ગણા સુમધુર ફળના અધિકારી પણ બનાવે છે. તો મિત્રો, કેવી લાગી આ મારી વાત? તો આપ સૌને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારા અભિપ્રાયો ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સો મચ.